2 દિવસ પહેલા ગોંડલના એક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા પર હુમલો થયો હતો। સરગમ પાર્ક વિસ્તારમાં આ ઘટના જે છે તે બની હતી। બોલાચાલી કર્યા બાદ ગાડીના કાચ તોડવામાં આવ્યા। રસ્તા વચ્ચે મહિલાઓએ ગાડી રોકાવી અને પછી પથ્થરમારો કર્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે કૃષ્ણા રાવલ અને યોગિતા ઉર્ફે યશવી વિંજુડાની હાલ ધરપકડ કરી છે। આપના મહિલા નેતા એ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળવા માટે ગયા હતા। ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને બે દિવસ પહેલા ગોંડલના એક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા પર હુમલો થયો હતો। આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર હુમલો થયો હતો। હુમલાનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારે ગોંડલના સરગમ પાર્ક વિસ્તારમાં આ ઘટના જે છે તે બની હતી। ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। પોલીસે હુમલો કરનાર 2 મહિલાઓની ધરપકડ કરી છે। 2 દિવસ પહેલા જિગીસા પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં જિગીસા પટેલ એ સ્થાનિક પ્રશ્નો જે છે તે સાંભળવા માટે વિસ્તારમાં ગયા હતા। તે દરમિયાન અચાનક કેટલીક મહિલાઓએ તેની કાર એ ત્યાં થંભાવી દીધી હતી। બોલાચાલી કર્યા બાદ ગાડીના કાચ તોડવામાં આવ્યા। ગાડીના કાચ તોડ્યા બાદ હાથાપાઈ જે છે તે પણ જિગીસા પટેલ સાથે કરવામાં આવી હતી। રસ્તા વચ્ચે મહિલાઓએ ગાડી રોકાવી અને પછી પથ્થરમારો કર્યો હતો। જિગીસા પટેલ સાથે મારઝૂડ પણ કરીને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી છે। કૃષ્ણા રાવલ અને યોગિતા ઉર્ફે યશવી વિંજુડાની હાલ ધરપકડ કરી છે। જો કે કૃષ્ણા રાવલ એ ગોંડલના રહેવાસી છે અને જે યોગિતા ઉર્ફે યશવી વિંજુડા છે તે રાજકોટના રહેવાસી છે। આ બંને મહિલા આરોપી છે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે અન્ય આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આપના મહિલા નેતા એ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળવા માટે ગયા હતા। ગાડીની અંદર બેઠા હતા। તે દરમિયાન કેટલીક મહિલાઓ બહાર એમની ગાડી ઊભી રાખીને એમની સાથે વાતો કરી રહ્યા હતા, ઝઘડો કરી રહ્યા હતા। જો કે ત્યારબાદ મહિલાઓએ ઉશ્કેરાઈ અને પછી હાથમાં પથ્થર લીધો અને પથ્થર લઈ અને સીધો જ જિગીસા પટેલ જે સ્વિફ્ટ ગાડીમાં બેઠા હતા એ જ ગાડીને ટાર્ગેટ કરીને કાચે તોડવામાં આવ્યા। એક સાઈડનો ગ્લાસ તોડવામાં આવ્યો, એક બીજી બાજુનો કાચ તોડવામાં આવ્યો। જિગીસા પટેલ પર હાથ ઉપાડવામાં આવ્યો। એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જિગીસા પટેલને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જે એમની સારવાર કરવામાં આવી રહી હતી। પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદના આધારે તપાસ જે છે તે કરતા 2 આરોપી મહિલા આરોપી છે તેમને હાલ તો ધરપકડ કરી છે। અલગ અલગ આરોપી જે હજુ છે તેમને શોધખોળ કરવા માટે પોલીસે પોતાના ચક્રો પણ હાલ તો ગતિમાન જે છે તે કરી દીધા। શું કહી રહી છે પોલીસ આખી ઘટનાને લઈને, સાંભળીએ પહેલા એમને। ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ઘોઘાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીસાબેન શામજીભાઈ પોપલનો ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો। જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી કૃષ્ણા રાવલ તથા યશવી ઉર્ફે મહેશભાઈ વિંજોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે। ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ઘોઘાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં તો જે રીતે પોલીસે નિવેદન આપ્યું છે કે અત્યાર સુધીમાં 2 મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેટલા હજુ પણ જો કોઈ હશે આરોપીના એ શંકાસ્પદ લાગશે તો તેમની પણ અટકાયત કરીને એમની પૂછપરછ કરવામાં આવશે। પ્રકારની વિગતો હાલ ગોંડલથી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। મારા સહયોગી ફોન લાઈન પર તુષાર ભાલિયા મારી સાથે જોડાયા છે। તુષાર, જે રીતે આમ આદમી પાર્ટીના મહિલા નેતા પર હુમલાનો મામલો જે છે તે સામે આવ્યો હતો, અત્યારે 2 જેટલી મહિલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે?
જી ચોક્કસથી જો વાત કરવા જઈએ તો ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર હુમલો કરનાર 2 મહિલાઓને આરોપીએ પોલીસને ધરપકડ કરી છે અને ગોંડલના સરગમ પાર્ક વિસ્તારમાં 2 દિવસ પહેલા સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલ જિગીશા પટેલે કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી પણ થઈ હતી અને હુમલાખોરોએ તેમની સ્વિફ્ટ કારના કાચ તોડી નાખ્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો અને ગોંડલ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે ગણતરીની કલાકોમાં 2 મહિલા આરોપી ધરપકડ કરી છે અને ગોંડલ શિવમ સોસાયટીમાં રહેતી 18 વર્ષીય ક્રિષ્ના રાજુભાઈ રાવલ અને રાજકોટમાં આંબેડકર નગરમાં રહેતી 19 વર્ષીય યોગિતા ઉર્ફે યશવી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિજોડાની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ ચાલુ કરી છે. જી તુષાર, હજુ પણ કેટલા એવા લોકો હોઈ શકે કે જે આ ઘટનાની અંદર સામેલ હોય ને હજુ પણ પોલીસ જે છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે? ભાવિ કહીએ તો તપાસનો વિષય છે. તપાસ થયા બાદ જ આમાં અનેક ખુલાસા થઈ શકે છે. જી જી તુષાર, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અન્ય જે આરોપીઓ છે તેમને શોધવાના પોલીસ અત્યારે પ્રયત્નો કરી રહી છે, કારણ કે અલગ અલગ ટીમો બનાવી અને રાજકીય નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે ગંભીર આરોપ એવો પણ હતો આમ આદમી પાર્ટીના નેતાઓને કે ભાજપના ઇશારે આ હુમલો કરાવવામાં આવ્યો છે. મહિલાઓને આગળ ધરી અને પછી મહિલા નેતા પર હુમલો કરાવવામાં આવ્યો, વિપક્ષ મહિલા નેતા પર હુમલો કરાવવામાં આવ્યો. આ પ્રકારની વાત જે છે તે ગોંડલમાંથી સામે આવી રહી હતી, જેને લઈને અનેક ચર્ચાઓ જે છે તે જાગી હતી. એની વચ્ચે અત્યારે અપડેટ મળી રહી છે કે જ્યાં જિગીશા પટેલ પર હુમલો કરનાર અત્યાર સુધીમાં 2 જેટલી મહિલા આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી જે છે તે પોલીસે હાથ ધરી છે.